હેલો, નમસ્તે. આજે આપણો ટોપિક છે ડાયાબિટીસ. આપણે જાણીશું કે ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ દરમિયાન શું શું તકલીફ થતી હોય છે અને ડાયાબિટીસમાં આપણે કઈ કઈ દવાઓ લેતા હોઈએ છીએ. આ એક પ્રાઇમરી બેઝ પર આપણે સમજીશું કે ડાયાબિટીસ શું છે, એની અંદર શું થાય છે અને એમાં કઈ દવા યુઝ થાય છે. આપણે જોઈએ ડાયાબિટીસ કેવી રીતે થાય છે. તો આપણે એ સમજવાનું છે કે શર્કરા, એક શબ્દ છે શર્કરા, બીજો શબ્દ છે ઇન્સ્યુલિન હોર્મોન, પછી ત્રીજો શબ્દ છે ટાઈપ 1 ટાઈપ 2. ટાઈપ 1 ટાઈપ 2 લક્ષણો એના કેવા શું હોય છે. ઓકે, તો આપણે આ સમજવાનું કે શર્કરા એટલે શું. તો શર્કરા એટલે ગ્લુકોઝ. તો સામાન્ય ભાષામાં આપણે સમજી શકીએ છીએ કે ગ્લુકોઝનું વધારે હોવું, તો બ્લડની અંદર લોહીમાં ગ્લુકોઝનું વધારે બનવું અથવા વધારે સંગ્રહ થવું એ આપણને ડાયાબિટીસ તરફ લઈ જાય છે, મધુપ્રમેહ તરફ લઈ જાય છે. ભલે એ વાત સમજાઈ ગઈ આપણને કે ડાયાબિટીસમાં શું થાય, તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય બ્લડની અંદર. તો આપણે બે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ કે જમ્યા પહેલા અને જમ્યાના 2 કલાક પછી, રાઈટ છે. તો બ્લડનો ટેસ્ટ કરીએ છીએ આપણે ગ્લુકોમીટરથી. બ્લડ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ ને કે આપણને ડાયાબિટીસ છે કે નથી. હવે વાત આવે છે આગળ ઇન્સ્યુલિનની. તો ઇન્સ્યુલિન એટલે શું? તો ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે આપણા બોડીની અંદર સ્વાદુપિંડમાં થી ઉત્પન્ન થાય છે. તો આપણે એના વિશે જાણીશું કે ઇન્સ્યુલિન ઉત્પન્ન ઓછો થાય અથવા ઉત્પન્ન ન થાય તો શું પ્રોબ્લેમ ક્રિએટ થાય, કયા ટાઈપની ડાયાબિટીસ થાય. તો એ છે ટાઈપ 1 અને ટાઈપ 2. તો આપણે એ સમજવાનું છે કે ટાઈપ 1 માં ઇન્સ્યુલિન શું કરે છે. ટાઈપ 1 માં ઇન્સ્યુલિન બનતું નથી, તો બને છે તો બહુ ઓછા પ્રમાણમાં બને છે. ટાઈપ 2 માં કેવું છે, ઇન્સ્યુલિન કેવી રીતે ઉપયોગફુલ બને છે એ સમજવાનું છે આપણે. ઓકે, તો આપણે જોઈએ ડાયાબિટીસની કેટલી સમજ. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. ડાયાબિટીસ નો પરિચય કરાવીએ. ડાયાબિટીસ શું છે તો તેની સમજ સરળ બનાવીએ. તો ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેમાં લોહીમાં ડાયાબિટીસ એક એવી સ્થિતિ કે જેમાં લોહીમાં ખાંડ અથવા ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય કરતા શું થાય છે, વધી જાય છે, ઇન્ક્રીઝ થાય છે. શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, વધી જાય છે, સામાન્ય કરતા વધી જાય છે. શેમાં? લોહીમાં. તો આ સમજાઈ ગયું. આપણું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામનું હોર્મોન બનાવે છે. હવે વાત કરી હતી આપણે ઇન્સ્યુલિન હોર્મોનનું કાર્ય શું છે. તો આ ઇન્સ્યુલિન હોર્મોન રિલેટેડ ટુ ગ્લુકોઝ સાથે જોડાયેલું છે, એના સાથે કામ કરવામાં મદદ કરે છે. હવે એનો એ ક્યાંથી થાય છે તો સ્વાદુપિંડથી. આપણા બોડીની અંદર જે સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન નામના હોર્મોનને શું કરે છે, બનાવે છે. આપણો આ ક્વેશ્ચન સિરીઝ છે. જે ખોરાકમાંથી મળતી ખાંડને, હવે જો સમજો આપણે જે ખોરાક ખાઈએ જેમાંથી મળતી ખાંડને, જે ખાંડ મળી એને ગ્લુકોઝ એટલે મીન્સ શર્કરા મળી, એને શરીરના કોષોમાં ઉર્જા તરીકે વાપરવામાં મદદ કરે છે. કોણ મદદ કરે છે? આ ઇન્સ્યુલિન મદદ કરે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી જે શર્કરા મળે છે, ખાંડ મળે છે, એને આપણા જે સેલ્સ છે એમાં ઉર્જા કેવી રીતે આવે છે તો કોષોમાં ઉર્જા તરીકે વાપરવામાં મદદ કરે છે. આપણને ઉર્જા બને છે, મદદ છે કરે છે કોણ? ઇન્સ્યુલિન. તો કન્સેપ્ટ સમજો કે આ ઇન્સ્યુલિનમાં જ પ્રોબ્લેમ આવી જશે. ઇન્સ્યુલિન બનશે જ નહીં, અને બનશે તો એ રીતે એક્શન મોડમાં નથી આવી શકતું. તો એક છે બનતું જ નથી, તો આપણને શું થશે, શર્કરા ઓટોમેટિક વધતી જશે, કેમ કે એ વપરાતી નથી. પછી એ બ્લડ શર્કરા ત્યાં જમા થતી હોય છે. એ કોષમાં તો વપરાવી જોઈએ ને, એ વાપરવાનું કામ મદદ કોણ કરે છે તો ઇન્સ્યુલિન કરે છે. કન્સેપ્ટ આટલો છે. જ્યારે શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી, શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા તેનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, કાં તો બનાવી શકતું જ નથી, કાં તો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, ત્યારે લોહીમાં ખાંડ જમા થાય છે, એટલે શર્કરા જમા થાય છે. જો આને કાબુમાં લેવામાં ન આવે તો લાંબા ગાળે શું થાય, તો લાંબા ગાળે શરીરના હૃદય, કિડની અને આંખો જેવા અંગોને નુકસાન પહોંચે છે. રાઈટ, આ તકલીફ થઈ શકે છે. એટલે આપણે ઘણીવાર વધારે શુગર થાય તો આંખના જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એ છે કિડની રિલેટેડ, હૃદય રિલેટેડ કેટલાક રોગો સાથે અસર થાય છે, અંગોને નુકસાન થાય છે. ઓકે ડન. સમજ્યા ક્વેશ્ચન સિરીઝ. લોહીમાં ખાંડ એટલે સુગર ના સ્તરને નિયંત્રિત કરવા માટે કઈ હોર્મોન જવાબદાર છે? આપણે વાત શું કરી? આપણે ઇન્સ્યુલિન જવાબદાર છે. ઓપ્શન જોઈ લેવાનો. ઓપ્શનમાં ઇન્સ્યુલિન હોય તો ડન. ડાયાબિટીસની સ્થિતિમાં શરીરમાં શું ફેરફાર જોવા મળે છે? ડાયાબિટીસમાં શું થાય? ઓપ્શન જોઈએ. લોહીમાં હિમોગ્લોબિન વધી જાય? ના. લોહીમાં કેલ્શિયમ? ના. લોહીમાં શું વધે? તો ગ્લુકોઝનું પ્રમાણ વધે, શર્કરાનું પ્રમાણ વધે. સમજાઈ ગઈ છે વાત? તો આપણે આટલું સમજવાનું હતું કે ડાયાબિટીસની સામાન્ય સમજ કેળવવાની હતી કે ડાયાબિટીસ શું છે. એમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે લોહીમાં, શેમાં? બ્લડમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. નંબર 2, શું વિચારવાનું કે ઇન્સ્યુલિન છે મદદરૂપ થાય છે ગ્લુકોઝને કોષમાં
પ્રવેશવામાં એટલે કે યુઝ કરવામાં, બરોબર. એટલે શું થાય છે કે આ ગ્લુકોઝ છે એ આપણી કોષમાં એટલે આપણે શું મળે છે, એનર્જી મળે છે. પણ કોના દ્વારા? ઇન્સ્યુલિનની મદદ. ઇન્સ્યુલિન ક્યાંથી બને છે? સ્વાદુપિંડમાંથી બને છે. તો આપણે એ સમજવાનું છે. હવે માની લો કે ઇન્સ્યુલિન બનતું જ નથી, શરીરમાં પૂરતું નથી, તો શું થશે? ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે, રાઈટ? આ થશે અને પછી શું શરીરના અલગ અલગ અંગોને નુકસાન કરશે. તો આપણો પ્રશ્ન હતો કે લોહીમાં સુગર સ્તરને નિયંત્રિત કરવા માટે કયો હોર્મોન જવાબદાર? જવાબ લખવાનો ઇન્સ્યુલિન. ચલો જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. હવે જોઈએ આપણે વાત કરી હતી ઇન્સ્યુલિન, બરોબર. ઇન્સ્યુલિન બને છે સ્વાદુપિંડમાંથી. તો આપણે કન્સેપ્ટ એ સમજી લીધું ક્યાંથી બને છે? સ્વાદુપિંડમાંથી બને. સ્વાદુપિંડમાં કયા કોષો? બીટા કોષો આવેલા છે, બીટા સેલ્સ આવેલા હોય છે. પછી આપણે નેક્સ્ટ ડેપ્થ સમજીશું બીટા સેલ્સ શું છે ને બધું, બરોબર. કેટલીક બાબતો એવી હોય છે કે જે ડેપ્થમાં ડેપ્થ જતી હોય છે. ઓકે, તો એને આટલા વિડીયોની અંદર આપણે નથી સમજી શકતા, પણ કન્સેપ્ટ એટલું છે કે આપણે મૂળ મુદ્દા પર રહીએ. ટાઈપ 1 ડાયાબિટીસની સમજ, અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપ 1 ડાયાબિટીસ. તો ટાઈપ 1 ડાયાબિટીસ શું છે? આપણે કીધું ટાઈપ 1 અને ટાઈપ 2 હોય. તો આપણે એ કન્સેપ્ટને સમજવાનું કે ટાઈપ 1 ડાયાબિટીસ શું છે. તો ટાઈપ 1 ડાયાબિટીસ રિલેટેડ ટુ ઇન્સ્યુલિન. ઓકે, અને ઇન્સ્યુલિન છે જે એ સ્વાદુપિંડમાંથી બનતો નથી, કાં તો ખૂબ ઓછું બને છે. ટાઈપ 1 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં શરીરનું સ્વાદુપિંડ, આપણે શું કીધું? સ્વાદુપિંડ એ શું બનાવે છે? ઇન્સ્યુલિન બનાવે છે, પેન્ક્રિયાસ. તો શરીરનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામનું હોર્મોન બનાવતું બંધ કરી દે છે. શું કરી દે છે? બંધ કરી દે છે. એટલે બનાવવાનું બનતું જ નથી એમ માની લો, અને ખૂબ ઓછું બને છે. તો શું થાય? ઇન્સ્યુલિન એ આપણા લોહીમાં રહેલી ખાંડને શું કરે છે? શરીરના કોષોમાં મોકલવામાં મદદ કરે છે. હવે જો માની લો ઇન્સ્યુલિનનું કાર્ય છે શરીરમાં જે ગ્લુકોઝ ભરાયું છે એને ઓછું કરવું, શરીરના અલગ અલગ કોષો તરફ એને લઈ જવું. હવે વાત એવી થાય છે કે ઇન્સ્યુલિન બનતું જ નથી, તો જે બ્લડમાં ગ્લુકોઝ છે એને કોષો તરફ કોણ લઈ જશે? કોઈ નહીં લઈ જાય. એટલે શું થશે? બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ શું થશે? વધશે. તો જેથી આપણને શક્તિ, એનર્જી મળી શકે. પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી, આપણી બોડીમાં જે રોગપ્રતિકારક શક્તિ ભૂલથી ઇન્સ્યુલિન બનાવતા તંદુરસ્ત કોષોને શું કરે છે? નાશ કરે છે. આ ટાઈપનામાં, ટાઈપ 1 માં. તેથી આને ઓટો ઇમ્યુન સ્થિતિ કહેવામાં આવે છે. આ પ્રકારના ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દર્દીએ દરરોજ ઇન્સ્યુલિન લેવું પડે છે. આપણે ઘણી વાર નથી કહેતા કે આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂર પડે છે. તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂર આ કિસ્સામાં પડતી હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસની અંદર જ્યારે ઇન્સ્યુલિન બનતું જ નથી હોતું અથવા બને છે તો ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે, જેના લીધે બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. તો જે ઇન્સ્યુલિન ઇન્જેક્શન જરૂર પડે છે એ આ ટાઈપ 1 ટાઈપની ડાયાબિટીસમાં જરૂર પડે છે. ક્વેશ્ચન સિરીઝ સમજીએ અને એનું જે ડાયાગ્રામ છે એ સમજી શકીએ છીએ આપણે કે જુઓ અહીં હેલ્થી બોડીની વાત છે. હેલ્થી બોડી હોય ને એમાં કમ્પ્લીટ જે રીતે એની એક્સરસાઇઝ રેડી થતી હોય, એમાં કોઈ પ્રોબ્લેમ ના હોય. તો સમજો કે આ સ્વાદુપિંડ છે એને શું બનાવ્યું? ઇન્સ્યુલિન બનાવ્યું? હા બનાવ્યું, યસ બનાવ્યું, બરોબર. હવે શું થયું? એ કોષોમાં એન્ટર થયું તો એ ઇન્સ્યુલિન રિસેપ્ટરથી જોડાયું. પછી શું છે? આ ગ્લુકોઝને છે ને એ ગ્લુટાફોર નામનું જે રિસેપ્ટર છે એના જોડાય છે, બરોબર. અને આ રીતે એક હેલ્થી બોડી ઇન્સ્યુલિન વર્ક કરતી હોય છે. એ રીતે નીચે જુઓ ટાઈપ 1 ડાયાબિટીસમાં શું થશે? આ જે છે ને અંદર જ નહીં જાય, બરોબર. જુઓ આ ઇન્સ્યુલિન છે ને ડાયાબિટીસ 1 માં શું થાય? ઇન્સ્યુલિન અહીં તો બને છે પણ અહીં તો બનશે જ નહીં. ટાઈપ 1 માં શું થાય? ઇન્સ્યુલિન બનતું નથી, રાઈટ. ટાઈપ 2 માં શું થાય? ઇન્સ્યુલિન તો બને છે. ટાઈપ 2 માં ઇન્સ્યુલિન તો બને છે પણ યોગ્ય માત્રામાં એનો, ઓકે. તો રિસેપ્ટર પર જુઓ અહીં તો બનતું જ નથી એટલે એ વાત જ નથી આવતી, બરોબર. એ ગ્લુકોઝ જમા થાય છે બ્લડની અંદર, કોષોની અંદર જતું જ નથી, ગ્લુટાફોર સાથે જોડાતું જ નથી રિસેપ્ટર સાથે. અહીં શું થાય છે? બને તો છે પણ જોઈએ એટલા પ્રમાણમાં કનેક્શન નથી, ઓકે. તો આટલો કન્સેપ્ટ રાખવાનો. ટાઈપ 1 માં ઇન્સ્યુલિન બનતું નથી, ટાઈપ 2 માં બને તો છે પણ યોગ્ય પ્રમાણમાં એનો યુઝ થતો નથી. એના માટે આપણે શું લઈએ છીએ? દવા લઈએ છીએ, ઓકે, અલગ અલગ ટાઈપની. ટાઈપ 1 ઓટો ઇમ્યુન સ્થિતિ છે. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. ટાઈપ 2 ડાયાબિટીસનો પરિચય. ટાઈપ 2 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેમાં ટાઈપ 2 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જે વાત કરીએ ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. શબ્દ શું છે? ઇન્સ્યુલિન બનતું નથી એ શબ્દ નથી. ઇન્સ્યુલિન તો બને છે પણ ટાઈપ 2 ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી, ઓકે. શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી. એટલે સમજો વાત. ટાઈપ 1 રિલેટેડ ટુ ઇન્સ્યુલિન બનતું નથી અથવા એકદમ ઓછું બને છે. ટાઈપ 2 રિલેટેડ ઇન્સ્યુલિન તો બને છે પણ એનો શરીર ઉપયોગ કરી શકતું નથી. આ યાદ રાખવાનું, આટલો ડિફરન્સ છે. તો ચલો ઇન્સ્યુલિન તો બની ગયું છે અને ઉપયોગ કરી શકતું નથી, તો આના કારણે લોહીમાં શું થાય? શર્કરાનું પ્રમાણ વધશે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે પરંતુ હવે તે બાળકોમાં પણ વધી રહ્યું છે, ઓકે. એના માટે શું કરવું? યોગ્ય જીવનશૈલી જોઈએ, આહાર જોઈએ. જે લક્ષણો અને જોખમી પરિબળો. ટાઈપ 2 ડાયાબિટીસ સામાન્ય લક્ષણોમાં વારંવાર પેશાબ થાય છે, વધુ તરસ લાગે છે અને અતિશય થાક લાગે છે. વધુ પડતું વજન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને રોગના મુખ્ય જોખમી પરિબળો છે. આ લક્ષણો ધીમે ધીમે વિકસે છે, ઓકે. તો આટલું સમજવાનું છે. ટાઈપ 2 ડાયાબિટીસ રિલેટેડ ટુ ઇન્સ્યુલિન તો બને છે પણ એનો શરીર યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. એમાં શું કરીએ એ સમજીએ. ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીર મુખ્યત્વે શું સમસ્યાથી પીડાય છે? શું થાય છે? આપણે શું કીધું? ઇન્સ્યુલિન તો બને છે પણ એનો ઉપયોગ કરી શકતું નથી. જોઈએ
ઇન્સ્યુલિનનો બિનકાર્યક્ષમ ઉપયોગ, લોહીમાં ઓક્સિજનનો અભાવ. તો આનો જવાબ છે ઇન્સ્યુલિનનો બિનકાર્યક્ષમ ઉપયોગ. બોડી ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી. ડાયાબિટીસની કારણે લોહીમાં શાનું પ્રમાણ વધી જાય છે? સિમ્પલ શર્કરા. નીચેનામાંથી કયો ડાયાબિટીસનું સામાન્ય લક્ષણ છે? તો વારંવાર પેશાબ કરવો, પછી છે પેશાબ થવો, વધુ તરસ લાગવી, અતિશય થાક લાગવો. કયા પરિબળથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે? કયા પરિબળથી? તો જુઓ, વધુ પડતું વજન હોવું એનાથી થઈ શકે છે. ઓકે, આવા કેટલાક ક્વેશ્ચન સિરીઝ બની શકે છે. આ તો એક સિમ્પલ વેમાં સમજાવવામાં આવ્યું છે, સ્પૂન ફીડિંગ, એટલે કે કેવી રીતે ડાયાબિટીસને તમે સમજી શકો છો, કેવી રીતે તમે એના ક્વેશ્ચન સિરીઝને તમે સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે, ટાઈપ 1 ભણ્યા, ટાઈપ 2. હવે જઈએ આગળની તરફ. બીટા કોષોની સમજ. આપણે એ જાણ્યું કે ઇન્સ્યુલિન મદદ કરે છે શર્કરાને કોષોમાં લઈ જવા માટે. હવે વાત એવી છે કે ઇન્સ્યુલિન બનતું નથી. ઇન્સ્યુલિન શેમાંથી બને છે? આપણે કીધું સ્વાદુપિંડ. સ્વાદુપિંડના કયા કોષોમાંથી? આ મેઇન ક્વેશ્ચન સિરીઝ છે, ઘણીવાર આપણને પૂછાતી હોય છે. સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન બને છે. તો અન્ડરસ્ટેન્ડિંગ બીટા સેલ્સ. ઓકે, બીટા કોષોની સમજ. બીટા કોષો આપણા સ્વાદુપિંડમાં પેનક્રિયાઝમાં આવેલા ખાસ પ્રકારના કોષો છે. ક્યાં આવેલા છે બીટા કોષો? પેનક્રિયાઝ એટલે સ્વાદુપિંડમાં આવેલા છે, જે ઇન્સ્યુલિન હોર્મોનને બનાવવાનું કાર્ય કરે છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. આપણે ખાઈએ એટલે શું બને? ગ્લુકોઝ બને, શર્કરા મળે એનર્જી માટે, અને એ એનર્જીને કોષ તરફ કોણ લઈ જાય છે? ઇન્સ્યુલિન લઈ જાય છે. ત્યારે આ બીટા કોષો ઇન્સ્યુલિન મુક્ત કરે છે, જે શરીરના કોષોની ઉર્જા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. જો બીટા કોષો યોગ્ય રીતે કામ ન કરે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ શું થાય? વધી જાય, અને ડાયાબિટીસ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ કોષો આપણા શરીરમાં મેટાબોલિઝમને સંતુલિત રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કયા કોષો? બીટા સેલ્સ એટલા બધા મહત્વપૂર્ણ છે. તો વાત સમજાઈ ગઈ. હવે આપણે જઈએ એના ક્વેશ્ચન સિરીઝ તરફ. બીટા કોષો દ્વારા કયા મહત્વના હોર્મોન ઉત્પાદન કરવામાં આવે છે ભાઈ? તો ઇન્સ્યુલિન. આખો ટોપિક જ ઇન્સ્યુલિન પર છે. બીટા કોષો મુખ્યત્વે શરીરના કયા અંગમાં જોવા મળે છે? પેનક્રિયાઝ અથવા સ્વાદુપિંડ. ઓકે, અહીં થોડા સમજાવે છે પેનક્રિયાટિક બીટા સેલ્સ કેવો છે, ડેપ્થ છે થોડું. ઓકે, પણ વાત છે આ તો ચાર્ટ છે, બહુ ડેપ્થ જવા નથી. જો તમે ન્યુ કમર્સ છો, તો તમે કેટલીક શરૂઆતના પીરિયડમાં છો, તમારા માટે ઇનફ છે કન્સેપ્ટ સમજો, પછી ડેપ્થ જઈ શકો છો. તમે જેટલા ડેપ્થ જવું હોય તો તમારા ઉપર છે, તમને કઈ ટાઈપનામાં ઇન્ટરેસ્ટ છે, કયા શબ્દમાં વધારે ઇન્ટરેસ્ટ છે, એને એનાલાઇસિસ કરો ને એની અંદર ડેપ્થ જતા જાઓ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ડાયાબિટીસની તપાસ કેવી રીતે કરાય? આપણને ખબર કેવી રીતે ડાયાબિટીસ છે તો આપણે લક્ષણો કેવી રીતે ખબર પડે? પણ તપાસ કરવા માટે જોઈએ આપણે સાદી રીતે ગ્લુકોમીટર વપરાતું હોય છે, બરોબર? તો આપણે ઘણીવાર ફાસ્ટ ભૂખ્યા પેઢી જતા હોઈએ છીએ અને જમ્યા પછીના 2 કલાક પછીનું રીડિંગ લેતા હોઈએ છીએ. ઓકે, સમજે ડાયાબિટીસની તપાસ કરવા માટે સૌથી સામાન્ય રીતે લોહીમાં ગ્લુકોઝ શર્કરાનું પ્રમાણ માપવાની રીત છે. આપણે શું કરે છે? કોઈ બી નજીકના દવાખાને જઈએ છીએ, આપણો પીએસસી સેન્ટર હોય, સીએસસી સેન્ટર હોય અથવા અધર લેબોરેટરી હોય. ઓકે, ત્યાં જઈને આપણે શું આપીએ છીએ? બ્લડ આપીએ છીએ અને ગ્લુકોમીટર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે, ઉપર રીડિંગ આવે છે, બરોબર? તો આ માત્ર લેબોરેટરીમાં જઈને અથવા ગ્લુકોમીટર નામના સાધન દ્વારા ઘર બેઠા પણ તપાસ કરી શકાય છે. સમજ સચોટ નિદાન માટે સવારે ભૂખ્યા પેટે ફાસ્ટિંગ અને જમ્યાના 2 કલાક પછીના લોહીના નમૂના લેવામાં આવે છે. એટલે જ્યારે બી તમે ટેસ્ટ કરાવવા જાઓ તો જમ્યા પહેલાનો ટેસ્ટ કરાવો અને કેટલીકવાર જમ્યા પછીના 2 કલાક પછીનો ટેસ્ટ કરાવવો જોઈએ. ઓકે, કેમ કે ભૂખ્યા પેટે આપણે જઈએ એટલે ગ્લુકોઝ ના બને, આપણે જમીન જઈએ તો ગ્લુકોઝ બનેલું એટલે વધારે બતાવે. અન્ડરસ્ટેન્ડ? સમજે લોહીમાં શર્કરાનું પ્રમાણ માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે? ગ્લુકોમીટર. ફાસ્ટિંગ બ્લડ સુગર ટેસ્ટ કરવા માટે શેનો શ્રેષ્ઠ સમજે? કશું પણ જમ્યા વગર જવું, ખાધા પીધા વગર જવું. અન્ડરસ્ટેન્ડ? આટલું સમજાય વાત. આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. ડાયાબિટીસ લોહીમાં શર્કરાનું આદર્શ પ્રમાણ. તો આપણે એ સમજવાનું છે કે ડાયાબિટીસ થઈ છે એનું આદર્શ પ્રમાણ કેટલું છે. જો વધી જાય નથી ઉપર તો આપણે સમજીએ કે આ પ્રી ડાયાબિટીક છે અથવા આગળનો ફેઝ ચાલી રહ્યો છે. તો આપણે પહેલા એ સમજીએ કે શર્કરાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. ઓકે, તો અંડર 100 હોવું જોઈએ. અન્ડરસ્ટેન્ડ? તો આપણે સમજીએ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે લોહીમાં શર્કરા ગ્લુકોઝનું યોગ્ય સ્તર જળવાવું જોઈએ. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં ખાલી પેટે ફાસ્ટિંગ બ્લડ સુગરનું પ્રમાણ 70 થી 100 ની વચ્ચે હોવું જોઈએ. જમ્યાના 2 કલાક પછી આ આંકડો 140 થી ઓછો હોવો જોઈએ અને આદર્શ સ્થિતિ માનવામાં આવે છે. જો આ પ્રમાણમાં લાંબા સમયથી ઊંચું રહે તો તે શરીરના મુખ્ય અંગોને નુકસાન કરે છે. જો આપણે સમજીએ તો કેટલું હોવું જોઈએ? તો જમ્યા ભૂખ્યા પેટે માપીએ તો આપણે કેટલો 100 થી નીચે હોવું જોઈએ, 70 થી 100 mg/dl. ઓકે, અને જો જમ્યા પછી જે 2 કલાક પછી વધારે 140 એનાથી નીચે હોવું જોઈએ. 140 આંકડો કેટલો છે? 140 mg/dl થી 140 mg/dl થી ઓછો હોવો જોઈએ. અંદાજ સમજો કે 100 ના અંદર હોવું જોઈએ, એકદમ આદર્શ પ્રમાણ. અને જો તમે જમ્યા પછી છો તો 2 કલાક પછી 140 થી નીચે હોવું જોઈએ. આ એનું આદર્શ પ્રમાણ છે. આપણે ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ કે સામાન્ય રીતે ખાલી પેટે ફાસ્ટિંગ બ્લડ સુગરનું આદર્શ પ્રમાણ કેટલું હોવું જોઈએ? 70 થી 100 mg/dl. ઓકે, જમ્યાના 2 કલાક પછી 140 થી ઓછું. ઓકે, આટલું સમજાય છે વાત? કન્સેપ્ટ ક્લિયર? હવે એ જોઈ લઈએ, થોડા ચાર્ટ જોઈ લઈએ. બ્લડ સુગર લેવલ ઓકે નોર્મલ. જો ફાસ્ટિંગ ની અંદર એટલે કે ભૂખ્યા પેટે, કેટલા ભૂખ્યા પેટે, તો મિનિમમ કેટલું હોવું જોઈએ અને મેક્સિમમ કેટલું હોવું જોઈએ? મિનિમમ મેક્સિમમ. મિનિમમ એટલે ઓછું તો કેટલું? 70 સુધી. ઓકે, પછી 99 સુધી એટલે 100 સુધી આવી ગઈ મેક્સિમમ, એટલે આદર્શ સ્થિતિ થઈ ગઈ. પ્રી ડાયાબિટીક ફેઝ ચાલતો હોય કે ભાઈ કેટલું હોય તો 100 તો હોય
એટલે 100 થી ઉપર જાય પ્રી ડાયાબિટીકમાં ચાલુ થાય અને 125 સુધી હોય તો પ્રી ડાયાબિટીક કહી શકાય. ઓકે, અને જમ્યા પછીનું બતાવેલું છે. પેલામાં આદર્શમાં 140 થી ઓછું હોવું જોઈએ અને પ્રી ડાયાબિટીક જો ચાલુ થઈ ગયું તો 140 થી ઉપર બતાવેલું શરૂઆતના એરામાં 140 થી 199 સુધીનું બતાવી શકે છે. આ આંકડો થોડું ઉપર નીચે હોઈ શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં શું હોય? ટાઈપ 2 100 થી 125 પ્રી ડાયાબિટીક છે, બરોબર. ટાઈપ 2 ડાયાબિટીસમાં ગ્રેટર ધેન 126 થી વધારે. ઓકે, આ તો કન્સેપ્ટ. પછી બસ બધા છે હેવી રિસ્ક, હાઈ રિસ્ક. બીજો એક ચાર્ટ છે જેને આપણે સમજીએ કે લો થી હાઈ તરફ કેટલા સુધી જઈ શકે છે, બરોબર. આ એક થોડો કન્સેપ્ટ સમજી લઈએ. એ તમને દેખાતું નહીં હોય પણ થોડું ઝૂમ કરી લેજો. ઓકે, આ તો કન્સેપ્ટ માટે છે. તમે મોબાઈલમાં થોડું ઝૂમ કરજો, કદાચ દેખાઈ જશે. ઓકે, કેટલીક બાબતો ના દેખાતી હોય તમે ઝૂમ કરીને જોઈ શકો છો. તો જુઓ, લો લેવલ છે 70 થી, બરોબર. mg પ્રતિ dl ની વાત છે, બરોબર. અલગ અલગ છે ફેક્ટર અને રિસ્ક કયું છે, હાઈ રિસ્ક છે. ઓકે, સમજો નીચેથી ઉપર જઈએ. લો 70 છે, નોર્મલ 72 સુધી છે, 108 સુધી, 100 સુધી નોર્મલ છે, રાઈટ. આપણે કીધું 100 થી નીચે. હવે ઉપરની પ્રી ડાયાબિટીક ફેસ આવ્યો તો જોઈએ કે 120, 150 અને 180 સુધી પહોંચી ગયા છો તમે, બરોબર. તો તમારે શું કરવું જોઈએ? કન્સલ્ટ ડોક્ટરને મળવું જોઈએ. તમે પ્રી ડાયાબિટીક ફેઝ થી ઉપર જઈ રહ્યા છો તો તમે કન્સલ્ટ ડોક્ટરને મળતા જાઓ, બરોબર. એટલે તમને ખબર પડે કઈ દવા ચાલુ કરવી છે, કેવી રીતે એને યોગ્ય આહાર લેવો છે. તો વાત છે બોર્ડર લાઇનની 120 સુધી 150 સુધી પહોંચી ગયા છો, કન્સલ્ટ ડોક્ટરને તમે કોન્ટેક્ટ કરીને તમે પોતાની દવા યોગ્ય રીતે ચાલુ કરી શકો છો. એનાથી આગળ જે હાઈ 200 થી ઉપર નીકળી ગયા છે, 250 સુધી પહોંચી ગયા છે, હાઈ તરફ જઈ રહ્યા છે. 250, 280, 315 તો મેડિકલ એટેન્શનની જરૂર છે તમારે, બરોબર. હાઈ 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 છે બધું અને 315 તો વેરી હાઈ છે, બરોબર. તમારે મેડિકલ એટેન્શનની જરૂર પડે છે. એટલે રેડ લાઇન છે એ બહુ સારી બાબત નથી. ઓકે, એટલે તમારે દવાનો કોર્સ કરવો જ રહ્યો. ઓકે, તો પોતાની જવાબદારી સમજીને, પોતાના શરીરનું મહત્વ સમજીને તમે કેટલીક બાબતોને નેગ્લેક્ટ ના કરતા. કેટલાક આહાર પાનની અંદર સરસ રીતે સુધારો કરજો, બરોબર. તમે બહારના જે કોલ્ડ ડ્રિંક્સ છે, બીજા કઈ બી પીણા છે જેના દ્વારા તમે બોડીની અંદર જે ઇન્ટેક કરી રહ્યા છો એ બધું સારું છે એવું જરૂરી નથી. તો તમે તમારા સ્વાદને એક સાઈડ મૂકીને તમે તમારા બોડી માટે કેટલીક વસ્તુઓનો તમે ખરેખર સદંતર ત્યાગ કરવો જરૂરી છે. બાકી તમને ભવિષ્યમાં બીમારી વધારે નોતરી શકે એવી છે અને તમને વધારે અડચણો બની શકે એવી છે. ઓકે, ગ્લુકોઝનો જેટલું બી કન્સેપ્ટ છે બધા ઓછા કરી દેવા જોઈએ, જેનાથી ગ્લુકોઝ વધારે મળે છે. તો આ હતું ડાયાબિટીસ લોહીમાં શર્કરાનું આદર્શ પ્રમાણ. ઓકે, 70 થી 100 mg પ્રતિ dl. 2 કલાક પછી જમ્યાના તો 140 પ્રતિ mg dl. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. ડાયાબિટીસ એક એવી સ્થિતિ જેમાં શરીરના કયા પદાર્થનું સ્તર વધી જાય છે? ગ્લુકોઝ. શેમાં? લોહીમાં. ઇન્સ્યુલિન નામનો હોર્મોન શરીરના કયા અંગ દ્વારા બનાવે છે? સ્વાદુપિંડ, પેનક્રિયાસ જે વાત કરી, બીટા સેલ્સ. શરીરમાં ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવું. જો કોઈ વ્યક્તિને વારંવાર ખૂબ જ તરસ લાગે અને વારંવાર પેશાબ કરવા જવું પડે તો તેને ડાયાબિટીસના લક્ષણ હોવાની સંભાવના છે. સમજો ડાયાબિટીસના મુખ્ય કેટલા પ્રકાર છે? ટાઈપ્સ. તો 2 ટાઈપ્સ, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 માં ઇન્સ્યુલિન બનતું નથી કાં તો એકદમ ઓછું બને છે. નેક્સ્ટ, ડાયાબિટીસ એક એવી સ્થિતિ જેમાં લોહીમાં નીચેનામાંથી શેનું સ્તર વધી જાય છે? ગ્લુકોઝ. શરીરનું કોઈ અંગ ઇન્સ્યુલિન નામનો હોર્મોન બનાવે છે? સ્વાદુપિંડ, પેનક્રિયાસ, બીટા સેલ્સ. ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? લોહીમાં શર્કરાના કોષોમાં લોહીમાં થી શર્કરાને કોષોમાં પ્રવેશ કરાવવા માટે મદદ કરવી. ટાઈપ 1 ડાયાબિટીસ શરીરમાં શું ફેરફાર જોવા મળે છે? શરીરમાં ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. ટાઈપ 2 માં બને છે પણ ઉપયોગ કરી શકતું નથી બોડી. ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું હોઈ શકે છે? બઢાડું જીવનશૈલી અને ખોટી આહાર પદ્ધતિ. તો હા, તો એક MCQs નું થોડું કન્સેપ્ટ. નીચેનામાંથી કયા ડાયાબિટીસનું સામાન્ય લક્ષણ છે? વારંવાર તરસ લાગવી અને પેશાબ થવું. આપણે જે બીજી નેક્સ્ટ સ્લાઇડ તરફ. ડાયાબિટીસની દવાઓની સમજ. તો આપણે કેવું છે, ડાયાબિટીસમાં અલગ અલગ દવાઓ હોય છે. એક દવા તો હોતી નથી પણ કેટલી પ્રાઇમર બેઝ પર જે દવા ચાલુ થાય છે એનો થોડું સમજી લે. આમાં અલગ અલગ દવા હોય છે. ઓકે, મેટફોર્મિન હોય છે, ગ્લિપિઝાઇડ હોય છે, ઓકે, ગ્લિમ્પ્રાઇડ હોય છે. એની અંદર 1 mg 2 mg આ રીતે કન્સેપ્ટ હોય છે, બરોબર. તો એનું કાર્ય અલગ અલગ હોય છે. મેટફોર્મિનનું શું કાર્ય છે આપણે સમજવું. જ્યાં ઇન્સ્યુલિન બનતું નથી તો ઇન્સ્યુલિન બનાવવા માટે કેટલીક દવાઓ હોય છે, રાઈટ છે. તો આ સમજવાનું છે. તો બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે એવી દવા એટલે શું થાય? ઓટોમેટિક ડાયાબિટીસ નીચે તરફ જાય. કેટલાકમાં કેવું હોય કે ઇન્સ્યુલિન બનાવવાની દવા આપે, ઇન્સ્યુલિન બને એટલે શું થાય? ઓટોમેટિક ગ્લુકોઝનું સ્તર ડાઉન થાય. ડાયાબિટીસ દવાની સમજ કેળવે. ડાયાબિટીસ નિયંત્રિત કરવા માટે દવાઓ અને ઇન્સ્યુલિન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દવાઓ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં અને શરીરના કોષોને ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે મદદ કરે છે. બે છે. કાં તો એવી દવા છે જે ઇન્સ્યુલિનને ઇન્ટેક ઇન્સ્યુલિન બને એના પર પ્રયત્ન કરશે. કેટલીક દવા એવી છે કે
ઇન્સ્યુલિન બ્લડમાં જે ગ્લુકોઝનું પ્રમાણ છે એને ઘટાડવા તરફ પ્રયત્ન કરશે. અને સમયસર લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર સંતુલિત રહે છે, જેનાથી હૃદય અને કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓ બચી શકાય છે. અને ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ, આહાર અને એને નિયમિતતામાં કસરત કરીને એને દવાઓનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસ દવાનું મુખ્ય કાર્ય શું છે? લોહીમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરવું. સામાન્ય ટાઈપ 1 ડાયાબિટીસ તરફ દોડવા માટે કઈ સારવાર ઉપયોગી હોય છે? ઇન્સ્યુલિન ઇન્જેક્શન. કીધું ને ઇન્સ્યુલિન બનતું નથી, ઇન્સ્યુલિન ઇન્જેક્શન બહારથી લેવા પડે. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. ટાઈપ 2 ડાયાબિટીસ માટેની દવાઓ અને તેમના ટાઈપ 1 માં ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા. ટાઈપ 2 ડાયાબિટીસ એક દવા વિશે જાણી લઈએ. ઘણી બધી દવાઓ છે, પણ એક સામાન્ય એક દવાનો પ્રાઇમરી બેઝ કન્સેપ્ટ લઈ લઈએ. ટાઈપ 2 ડાયાબિટીસમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવા માટે વિવિધ પ્રકારની ગોળીઓનો ઉપયોગ થાય છે, ટેબ્લેટ્સનો ઉપયોગ થાય છે. મેટફોર્મિન એ સૌથી સામાન્ય રીતે વપરાતી દવા છે. જેની ઘરમાં બી આપણે ડાયાબિટીસ હોય એની અંદર આ દવા તો જાણતા જ હોઈએ. મેટફોર્મિન. પછી બીજી છે ગ્લિપિઝાઇડ, ગ્લિમ્પ્રાઇડ, 1 mg 2 mg, ગ્લિપિઝાઇડ 5 mg. આ બધું કન્સેપ્ટ છે, પણ મેટફોર્મિન બહુ કોમન છે. એનું કાર્ય જાણી લઈએ. જે લીવરમાં બનતા વધારાના ગ્લુકોઝને ઘટાડે છે. મેં શું કીધું? કેટલીક દવા એવી હોય છે કે જે ઇન્સ્યુલિનને ઇન્ક્રીઝ કરે છે, કેટલીક દવા એવી છે ગ્લુકોઝને ડાઉન કરે છે. તો મેટફોર્મિન રિલેટેડ ટુ ગ્લુકોઝ ડાઉન, લીવરમાં બનતા વધારાના ગ્લુકોઝને શું કરે છે? ઘટાડે છે. ગ્લુકોઝને જ ઘટાડી દે તો એનું સ્તર ઘટવાનું ને. ઇન્સ્યુલિનને નથી વધારતા, પણ ગ્લુકોઝને ઘટાડે છે. શરીરને ઇન્સ્યુલિનનો અસરકારક ઉપયોગ કરવામાં મદદ કરે છે. કેટલીક અન્ય દવાઓ સ્વાદુપિંડને વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજી કેવી એટલી હશે, ગ્લુકોઝને ડાઉન નહીં કરે, પણ ઇન્સ્યુલિનને વધારશે. બરાબર? તો આ બધા કન્સેપ્ટ હતા. અને જ્યારે અમુક નવી દવાઓ કિડની દ્વારા વધારાની ખાંડને પેશાબ માટે શરીરમાંથી બહાર કાઢે છે. આ દવાઓ લેવાની સાથે યોગ્ય આહાર પણ હોવો જોઈએ. ટાઈપ 2 ડાયાબિટીસની કઈ સામાન્ય દવા લીવરમાં ગ્લુકોઝનું ઉત્પાદન ઘટાડે છે? આપણે વાત કરી મેટફોર્મિન. સ્વાદુપિંડને વધુ ઇન્સ્યુલિન બનાવવા માટે ઉત્તેજિત કરતી દવાનું નામ શું છે? સલ્ફોન્યુરિયા. જો મેટફોર્મિન રિલેટેડ ટુ ગ્લુકોઝ ડાઉન, ગ્લુકોઝના સ્તરને શું કરે? ડાઉન કરે. અને જે ઇન્સ્યુલિનના સ્તરને ઇન્ક્રીઝ કરે એવી કઈ દવા? સલ્ફોન્યુરિયાની ગ્રુપ છે એ દવાઓ છે. ઓકે, તો આ કન્સેપ્ટ એમાં કઈ આવે છે આપણે સમજીશું. બરોબર? ડેપ્થ જવાની જરૂર પણ પેલો ચાર્ટ છે આપણે ઉપરથી જોઈ લઈએ. મેટફોર્મિન રિલેટેડ ટુ બુગેનાઇટ્સ. બરોબર? મેટફોર્મિન્સ ઓકે, ઇન્ક્રીઝ ગ્લુકોઝ અપટેક બાય મસલ્સ, ડિક્રીઝ ગ્લુકોઝ પ્રોડ્યુસ બાય લીવર. આટલું સમજ્યા? અને જે ગ્લિપિઝાઇડ છે એ સેકન્ડ જનરેશન સલ્ફોન્યુરિયાસ છે. એટલે જે વાત કરી, જો તમને મેટફોર્મિન કહે તો મેટફોર્મિન કરે શું? ગ્લુકોઝને ઘટાડવું, અને ગ્લિપિઝાઇડનું કરે ઇન્સ્યુલિનને વધારવું. બસ કન્સેપ્ટ ક્લિયર. ઓકે, ગ્લિપિઝાઇડ ઇન્ક્રીઝ ઇન્સ્યુલિન રિલીઝ ફ્રોમ પેન્ક્રિયાસ. બીજી બધી ઘણી બધી છે, પણ અત્યારે આપણે ડેપ્થમાં જતા નથી. નેક્સ્ટ, ડાયાબિટીસ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન. આ એક એવી વાત છે કે દવા સિવાય અથવા આપણે શું હેલ્થ પ્રત્યે કાળજી લઈ શકીએ છીએ. તો પહેલા તો આપણે વિઝિટ ડોક્ટર જવું જોઈએ, ડોક્ટર જોડે જવું જોઈએ, એનું માપન કરવું જોઈએ કે શું છે. જરૂર પડે છે તો ઇન્સ્યુલિન આપણે ઇન્જેક્શન લગાવી શકીએ છીએ, ડાયગ્નોસ્ટિક વધારે કરી શકીએ છીએ, અને નોર્મલ વેટ માટે પ્રયત્ન કરવો જોઈએ. હેલ્ધી ડાયટ ખાવી જોઈએ, એટલે ગમે તેવા પીણા ના પીવા જોઈએ જેની અંદર ગ્લુકોઝનો વધારો થાય. આપણે જેટલી બી બહારની જે આઇટમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એની અંદર ખાસ પ્રોબ્લેમ્સ હોય છે. બરોબર? કારણ કે એની અંદર કેમિકલ્સ હોય છે, એની અંદર જે પ્રમાણો છે શર્કરાનું, મીઠી વસ્તુ હોય છે, તેની અંદર વધતું જતું હોય છે. તો આ સિવાય બી બહારથી જે બોડીની અંદર ઇન્ટેક કરે, જેની અંદર ગ્લુકોઝનું પ્રમાણ તમને વધારે લાગે છે, અને શું કરો? પ્લીઝ સ્ટોપ. ઓકે, સ્ટોપ ઇટ. સ્મોકિંગ, સ્ટોપ ઇટ. ફૂડ કંટ્રોલ, સ્ટોપ ઇટ. એવોઇડ આલ્કોહોલ, સ્ટોપ ઇટ. કારણ કે સુગર વધતું હોય છે. આલ્કોહોલ જેટલી બી તમે વધારે લેતા પછી સુગરનું ક્રિએશન થતું હોય છે, અને ધીરે ધીરે એને સમય સાથે મોટું જાઇન્ટ સ્વરૂપ લેતું હોય છે. તો આ એક એવી વસ્તુ છે કે તમે આટલી કેર કરી શકો છો. આ રીતે એને પહેલા તો ચેકઆઉટ કરી શકો છો. જોઈએ HbA1c ટેસ્ટનો પરિચય. આપણે એક આ ટેસ્ટ જાણી લઈએ જે રિલેટેડ ટુ છે ડાયાબિટીસ. ઓકે, અને થોડી માહિતી કેળવી લઈએ. HbA1c ટેસ્ટ એ લોહીની એક મહત્વની તપાસ છે. શેની? તો લોહીની. જે છેલ્લા 2 થી 3 મહિનાના સરેરાશ બ્લડ સુગરના સ્તરને માપે છે. 2 થી 3 મહિનાના સરેરાશ બ્લડ સુગરને માપે છે. આ ટેસ્ટમાં લાલ રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન સાથે કેટલીક ખાંડ એટલે કે ગ્લુકોઝ જોડાયેલી હોય છે. બ્લડની વાત છે, બ્લડમાં શું હિમોગ્લોબિન હોય એની સાથે જે કેટલી ગ્લુકોઝ જોડાયેલી હોય છે એના વિશેનો કન્સેપ્ટ છે HbA1c ટેસ્ટ. ડાયાબિટીસના નિદાન અને તેને નિયંત્રિત કરવા માટે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે બ્લડ સુગરમાં થતા રોજિંદા ફેરફારોને બદલે લાંબા ગાળાની સ્થિતિ દર્શાવે છે. 2 થી 3 મહિનાની સરેરાશ બ્લડ સુગરને દર્શાવે છે. HbA1c ટેસ્ટ સામાન્ય કેટલા સમયગાળાના સરેરાશ બ્લડ સુગરના સ્તરને મપાય છે? 2 થી 3 મહિના. HbA1c ટેસ્ટમાં ખાંડ, ગ્લુકોઝ લોહીના કયા પ્રોટીન સાથે? હિમોગ્લોબિન પ્રોટીન સાથે જોડાયેલું જોવા મળે છે. ઓકે, એની અંદર એવું છે કન્સેપ્ટમાં કે HbA1c ટેસ્ટમાં બિલો 5.7% હોય તો નોર્મલ જેવું છે. ઓકે, 5.7 થી નીચેનું કન્સેપ્ટ, અને જો 5.7 થી 6.4 વચ્ચે હોય
તો પ્રી ડાયાબિટીક ફેઝ કે 5.7 યાદ રાખવાનું, એનાથી નીચે છે તો નોર્મલ છે, 5.7 થી ઉપર છે એટલે બધું ડાયાબિટીસ તરફ લઈ ગયું છે. 5.7 HbA1c યાદ રાખવાનું, પ્રી ડાયાબિટીક ફેઝ 6 લગી 1% ઉપર થાય ત્યાં સુધી, પછી 6 થી ઉપર છે તો હાયર છે, બરોબર, ડાયાબિટીસ તરફ લઈ જાય છે. આ થોડો કન્સેપ્ટ હતો. તો આ હતી આપણી ડાયાબિટીસની સમજ. હું આશા રાખું છું કે તમે સમજ્યા હશો. અહીંથી અમે જે ડિલિવર્ડ કરી રહ્યા છો એ તમારા મસ્તિષ્ક સુધી પહોંચી રહ્યું છે, તમે એનાલિસિસ કરી રહ્યા છો અને તમે વધુ સારી રીતે સમજી શકો છો. કેટલીક બાબતો એવી હશે કે જે ડેપ્થ નહીં હોય, કેટલીક બાબતો સ્કીપ થઈ ગઈ હશે. અમારો મૂળ ઉદ્દેશ એ છે કે તમે ડાયાબિટીસ શું છે એને સમજો, અને કન્સેપ્ટને સમજો, તમે જલ્દીથી આના આન્સર સિરીઝને ક્રેક આઉટ કરી શકશો. તો આવા કેટલાક ક્વેશ્ચન સિરીઝને તમે પોતાની રીતે બનાવી શકો છો. ઇન્ટરનેટ પર જઈને તમે કેટલીક બાબતોને વધારે સર્ચ આઉટ કરી શકો છો. આ વિડીયોની અંદર બધી વસ્તુ પૂર્ણ રીતે અમે તમારી સુધી ડિલિવર કરી શકતા નથી, કારણ કે એક મર્યાદા હોય છે. કેટલીક સમય મર્યાદામાં કેટલાક વિડીયોઝને તમારી સુધી લઈ જઈને તમારે સમજાવવાનું હોય છે. તો જે રહી જાય છે એ તમારી રીતે થોડું વર્ક કરીને તમારી અંદર જે ભૂલ છે કે કશું નથી આવડતું એને તમે સોર્ટ આઉટ કરી શકો છો પોતાની પ્રેક્ટિસ દ્વારા. ઓકે, તો આપણે સમજ્યા એની કેટલીક ઝલક કેળવી લઈએ. ડાયાબિટીસ શું છે એની ક્વેશ્ચન સિરીઝ આપણે સમજ્યા. ડાયાબિટીસ એટલે સુગરનું પ્રમાણ લોહીમાં, બ્લડમાં. ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ રિલેટેડ ટુ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ક્યાંથી બને છે? સ્વાદુપિંડ. સ્વાદુપિંડના બીટા સેલ્સમાંથી બને છે. તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો બહારથી દવા લઈ શકીએ. ઇન્સ્યુલિન જ્યાં નથી બનતું, ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન બનતું નથી, તો બહારથી ઇન્જેક્શન લે છે. ટાઈપ 2 ડાયાબિટીસ રિલેટેડ ટુ તો આપણે એમાં ટેબ્લેટ લઈ શકીએ છીએ. ઇન્સ્યુલિન તો બને છે પણ એનો શરીર યોગ્ય રીતે બોડી ઉપયોગ કરી શકતું નથી. એની અંદર છે મેટફોર્મિનનું એક્ઝામ્પલ, ગ્લિપિઝાઇડનું એક્ઝામ્પલ છે. મેટફોર્મિન રિલેટેડ ટુ ગ્લુકોઝને ડાઉન કરે છે, અને જો તમે ગ્લિપિઝાઇડ લો છો, સલ્ફોન્યુરિયા ગ્રુપ્સ, તો શું કરે છે? ઇન્સ્યુલિનને ઇન્ટેક, ઇન્સ્યુલિનને વધારો કરે છે. ઓકે, આ બે કન્સેપ્ટ સમજાઈ ગયા. કઈ કઈ વસ્તુથી દૂર રહેવું જોઈએ? એલ્કોહોલથી દૂર રહેવું જોઈએ, ઠંડા પીણા, બહારના જે કોલ્ડ ડ્રિંક્સ છે એનાથી દૂર રહેવું જોઈએ, સ્મોકિંગ અને જે જરૂરી વસ્તુઓ છે જે બહારથી ઇન્ટેક કરે છે બોડીને એનાથી દૂર રહેવું જોઈએ. કેવી રીતે ટેસ્ટ કરે છે? ગ્લુકોમીટર દ્વારા ટેસ્ટ કરે છે કે એની આદર્શ પ્રમાણ કેટલું છે? 100 થી નીચેનું છે mg પ્રતિ dl. જમ્યા પછી જો તો 2 કલાક પછી 140 થી નીચેનું હોવું જોઈએ. આ એનો કન્સેપ્ટ હતો. અને અંતિમ આપણે જો HbA1c ટેસ્ટ જોઈએ, બ્લડમાં હિમોગ્લોબિન સાથે જે શર્કરા જોડાય છે એના લગતો કન્સેપ્ટ છે. 5.7 થી નીચે હોય તો નોર્મલ છે, 5.7 થી ઉપર છે તો પ્રી ડાયાબિટીક, અને એનાથી 6 થી ઉપર છે તો હાયર ડાયાબિટીસ છે. મેટફોર્મિન વિશે જાણ્યું, ગ્લિપિઝાઇડ વિશે જાણ્યું. તો અમે આશા રાખીએ છીએ કે તમે અમારા દ્વારા જે કન્ટેન્ટ ડિલિવર કરવામાં આવે છે એને સમજી શકો છો. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ ધન્યવાદ. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે.